પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બાળકીની કરી છઠ્ઠીની ઉજવણી નામ રાખ્યું કશિશ. સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ જરૂર પડીએ સંવેદના અને માતૃત્વની ભૂમિકા પણ નિભાવે છે. કોઈ અજ્ઞાત નિર્દય માતા દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક નવજાત બાળકીને રસ્તા પર લાવારીશ હાલતમાં છોડી દેવામાં આવી હતી. આ બાળકી જ્યારે પાંડેસરા પોલીસને મળી ત્યારે કદાચ કોઈ વિચાર્યું નહીં હોય કે આ માસૂમનું નસીબ આટલું બુલંદ હશે. પોલીસ મથકમાં યોજાયો છઠ્ઠીનો મંગળ પ્રસંગ. આમ તો પોલીસ સ્ટેશનમાં ગુનેગારો અને તેના પરિવારની અવરજવર રહેતી હોય છે, પરંતુ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કંઈક અલગ જ માહોલ હતો. પોલીસ સ્ટેશન સજાવેલું હતું અને ફૂલો પાથર્યા હતા, કેમ કે કશિશને માતા પિતાનો નહીં પણ પોલીસનો પ્રેમ મળી રહ્યો છે. પાંડેસરા પોલીસ પરિવારના તમામ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓએ ભેગા મળીને આ નવજાત દીકરીના જન્મના છઠ્ઠા દિવસે પરંપરાગત રીતે છઠ્ઠી પૂજનની ઉજવણી કરી હતી. બાળકી કશિશને જે પ્રકારે ખાખી વર્દીનો આશરો અને પ્રેમ મળ્યો છે તે જોઈને તે હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સુરત પોલીસને માહિતી મળતા બાળકીનો કબજો લીધો. મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાંથી બિનવારસામાં મળી આવેલી આ નવજાત બાળકીને પોલીસે હેમખેમ બચાવી લીધી હતી. સુરત પોલીસને માહિતી મળતા બાળકીનો કબજો લીધો. મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાંથી બિનવારસામાં મળી આવેલી આ નવજાત બાળકીને પોલીસે હેમખેમ બચાવી લીધી હતી. બાળકીના સગા વહાલાઓનો કોઈ પત્તો ન મળતા પાંડેસરા પોલીસ પરિવારે જ આ બાળકીની જવાબદારી ઉપાડી લેવાનો સંકલ્પ કર્યો હતો. પરંપરાગત રીતિ રિવાજ મુજબ પોલીસ સ્ટેશન ખાતે જ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠી વિધિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.